નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના. આ યોજના અંતર્ગત ગાયના નિભાવ માટે દર મહિને ₹900 લેખે સહાય છે તે આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આ જે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ જે ખેડૂતો છે તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે ઉપયોગ કરે છે તો તેમના બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જો અપનાવે તો મિત્રો તે હેતુથી દેશી ગાયના નિભાવ માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત દેશી ગાયના નિભાવ માટે અહીં સહાય છે તે આપવામાં આવી છે. વાત કરીએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે. પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. અહીં ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય છે તે ફરજિયાત હોવી જોઈએ અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા 1 એકરમાં પ્રાકૃતિક ખેતી છે તે ખેડૂતો કરતા હોવા જોઈએ. જો મિત્રો દેશી ગાય હશે પરંતુ પ્રાકૃતિક ખેતી નહીં કરતા હોય તો આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતું નથી. આ યોજનાનો લાભ મળ્યાથી ખેડૂતો છે તે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જો માલુમ પડશે તો સહાયની રકમ છે તે બંધ કરી દેવામાં આવશે. તે સિવાય જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય છે અથવા તો ગાય છે તે વેચી નાખવામાં આવે છે અથવા તો પ્રાકૃતિક ખેતી છે તે બંધ કરી દેવામાં આવે છે તો તેવા સંજોગોમાં અહીં જે સહાયની રકમ છે તે પણ બંધ કરી દેવામાં આવશે. યોજના અંતર્ગત લાભ છે તે એક ખાતા દીઠ મિત્રો અહીં એક જ વખત મળવા પાત્ર થાય છે. જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે. સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે મળવા પાત્ર થશે. તો કે યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને કુટુંબ દીઠ અહીં ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 લેખે સહાય છે તે આપવામાં આવે છે. અને એટલે કે વાર્ષિક ₹10,800 ની મર્યાદામાં યોજના અંતર્ગત સહાય છે તે મળવા પાત્ર થશે. એક ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ માટે અહીં દર મહિને ₹900 લેખે સહાય છે તે આપવામાં આવશે. એટલે કે વાર્ષિક 10,800 ની સહાય છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. અરજી વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અરજી કરવાની હોય છે. પરંતુ વર્ષ 2026-27માં હવે ટૂંક સમયમાં જ ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે. જ્યારે મિત્રો અરજી ફોર્મ શરૂ થશે એટલે અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે પણ આપણે અલગથી એક વિડીયો છે તે અપલોડ કરી દેશું. દર મહિને ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં આ યોજનામાં અરજી ફોર્મ છે તે ભરાતા હોય છે. તો હવે જુલાઈ મહિનો છે તે પૂર્ણ થવા આવ્યો છે તો ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે. જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી અલગથી વિડીયો અપલોડ કરી દેશું. પરંતુ ત્યાં સુધી તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરી લેવાના રહેશે તેના વિશે વાત કરીએ. હવે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમે અરજી ફોર્મ ભરશો તેની જે પીડીએફ ફાઇલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં તમારે સહી કરી અને અરજીની નકલ અપલોડ કરવાની રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે. જો એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો હોય તો જાતિનું પ્રમાણપત્ર છે, જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર માટે બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે. તે સિવાય તમારી પાસે દેશી ગાય છે તે અંગેનો દાખલો પણ જોશે. તે દૂધ મંડળી અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા કાઢી આપવામાં આવશે. તો જ્યારે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે. જો તમારી પાસે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો વેલાસર તમે કઢવી લેજો. જ્યારે મિત્રો અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો અહીં પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય ગાય નિભાવ ખર્ચ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ગાયના નિભાવ માટે દર મહિને ₹900 ની સહાય છે તે આપવામાં આવી છે. એટલે કે વાર્ષિક 10,800 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.